जाने वाले हैं विकास की सगाई में, देखते हैं वहाँ पे क्या होता है। સુઈ જાવ જાવ હવે અત્યારે બપોરે હા ગોટાઈ જવાનું બપોરે. તો એસ્ટિમેટલી આપણને 4 કિલોમીટર જેવું બતાવે છે. વાહ જઈએ वो तो टूर ની બધી ઇન્ક્વાયરી કરીએ वो। मॉर्निंग मेरे प्यारे प्यारे पौधे, क्योंकि आज संडे है तो आप लोगों को भी छुट्टी है भाई, हमारी छुट्टी तो आपकी भी छुट्टी, तो मौसम का भाई एकदम मस्त है। और आज एक जरूरी सूचना है कि हम जाने वाले हैं सगाई में। किसकी सगाई में जाने वाले हैं? हम जाने वाले हैं विकास की सगाई में, देखते हैं वहाँ पे क्या होता है। तब तक देख रहे घर पे क्या हो रहा है। तो मनस्वी जी गुड मॉर्निंग, क्या चल रहा है, क्या करने वाले? संडे है तो आज वो मैं लैपटॉप नहीं निकाल रही हूँ। क्या नहीं निकल रहे? वो वर्रे के नीचे नहीं निकालेगी लैपटॉप। लैपटॉप क्यों, आपको लैपटॉप आता चलाना है? ओहो हो क्या बात है। देखो अभी पानी पिलाने के लिए कितना है भाभी। કેમ છે? ગુડ મોર્નિંગ ને. ગુડ મોર્નિંગ. કેમ છે? મજામાં ને? મજા મજા. શું હાલે આજે? આ રવિવાર છે તો ઓર્ડર પૂરો થઈ ગયો તમારે? 4 વાગે ગયા હતા સવારે, આખું બાઈખું ઘેરાઈ ગયું. સુઈ જાવ જાવ હવે અત્યારે બપોરે હા ગોટાઈ જવાનું બપોરે 5 વાગ્યા. તો સુવાલી હા લઈ જાઓ. સગાઈ માટે નીકળી જાઉં છું। એવું કર્યું મમ્માએ કીધું, એવું મમ્માએ એવું કર્યું, મમ્માને કહી દો હો આપણે એવું નહીં કરતી, ઓય એવું નહીં કરતી હો। હાલો હવે મમ્મા તેવું નહીં કરે પીરની, હું જાઉં છું વિકાસની સગાઈમાં। નીકળી ગયા છીએ અને હવે ગઢપુર ટાઉનશીપ જવાનું છે। તો રસ્તો તો મને નથી ખબર, એટલે મેપ ચાલુ કરવો પડશે। તો એસ્ટિમેટલી આપણને 4 કિલોમીટર જેવું બતાવે છે। હવે જોઈએ ત્યાં પહોંચીને કે વિકાસભાઈ હવે લાડલા બનવાના છે, અમારી ફિલ્ડમાં આવવાના છે। મતલબ વિકાસ હવે આવી રહ્યો છે આપણી ફિલ્ડમાં। અને જો ભાઈ સિગ્નલ ફોલો કરવાનું, સુરતમાં રહ્યો છો એટલે સિગ્નલ ફોલો કરવાનું। આ બધું છે ને હમણાં નવું આવી ગયું છે અને બહુ સારું છે એમ, આ સારી વસ્તુ કહેવાય। તો વિકાસ બી આપણી ફિલ્ડમાં આવે છે તો વિકાસને કોંગ્રેચ્યુલેશન કહેવા તો બને જ છે, કેમ કે મેં તો એને બહુ સમજાવ્યું। એવું નથી ભાઈ, આ તો ખાલી મજાકની વસ્તુ છે। બાકી વિકાસ કોણ છે એ તમને એમ થતું છે વિકાસ કોણ છે? વિકાસ મારી બાજુમાં બેસે છે ઓફિસમાં અને બહુ સારો છોકરો છે। કે વિકાસનું માનવું એમ છે કે મેરેજ પછી બધા લાડવા ખાય છે તો હું ખાઈ લઉં એમ। એઝ અ પાર્ટ મજાક છે ભાઈ, કોઈ આ જતું છે નહીં, એટલે મનમાં લેવું નહીં ખોટું। અને સવારે પંકજનો ફોન આવ્યો તો એટલે આજ લેટ થઈ ગયો, કેમ કે અડધી કલાક એને યાર પંકજનો ફોન ચાલ્યો મારી સાથે અને નકરું પૂછ જ કરે છે કે કાશ્મીર માટે શું કરવાનું છે। એટલે આજે રિવીલ થયું છે બીજું સિક્રેટ કે આપણી સાથે પંકજ પણ આવવાનો છે। હા, બંને કપલ જવાના છીએ, હજી 2 કપલ થયા છે કાશ્મીર માટે। હવે જોઈએ કે કાશ્મીર કેટલું દૂર છે। હવે ભાઈ પાછળવાળાને બહુ જ વધારે ઉતાવળ છે, કારનો હોર્ન મારીને આપણને હેરાન કરે છે, એવું લાગે છે કે ભાઈ એ ભાઈને બહુ ઉતાવળ છે। તો આપણે આ જો સાઈડ આપી દઈએ। જા ભાઈ વિયો જા। સુરતમાં છે ને લોકોને ખબર નહીં, આગળ જો બમ્પ હોય ને તોય તે આમ એને ઉતાવળ જ એટલી હોય ને કે શું વાત કરી લેવી ભાઈ, કાંઈ ના થાય। ક્યાં આગળ લઈ જવાનું છે ભાઈ? યુનિટી પાર્ટી પ્લોટે જવાનું હતું તો આપણે ત્યાં સુધી પહોંચી ગયા છીએ। હવે હિલ બેલ્ટ કાઢી નાખ્યો છે એટલે જો કેવો અવાજ આવે, ટું 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 ચાલુ છે। વિકાસની એન્ગેજમેન્ટ કમ્પ્લીટ થાય છે અહીંયા અને વાહ, હજી હું અહીંયા પહોંચ્યો જ છું અને લેટ થઈ ગયો એવું લાગે છે, કેમ કે બધું કાર્યક્રમ તો પતી ગયો। જો ફૂલડા બધા દોસ્તાર મસ્ત મજાને ઉડાડે છે અને વિકાસભાઈ મોજમાં છે અત્યારે। તો સોમવારે મળે ત્યારે વાત, બાકી અત્યારે ભાઈ મોજમાં જ છે। જો હા એકદમ સરસ બ્યુટીફુલ કપલ, બંનેને કોંગ્રેચ્યુલેશન બહુ બધું। હા વિકાસ, કોંગ્રેચ્યુલેશન બ્રો, થેન્ક યુ।
તને અને મિત્તલને બંનેને કોંગ્રેચ્યુલેશન. અને સોમવારે પાર્ટીની તૈયારી રાખજે. ગની બોલવાનું છે. હા હા, ક્યાં કરના હે? ગની શું કરવાનું? ગને હા બોલીએ. ગની શું કરવાનું? જે કરતા હોય એ કરવાનું. અચ્છા, કરતા ઈ કરવાનું, બીજું કઈ નહીં કરવાનું હે ને? નહીતર શું થાય એકચ્યુઅલી એમાં શું થાય એમ. અને હિરેનને આપણે મળી લઈએ. તો હિરેન છે ને, વિકાસ મારી બાજુમાં બેન, તો હિરેન મારો સાથીદાર છે. મારું ઘૂંટણ ને બધું ઈ જ કરી દે છે. શું છે હિરેન, મજામાં ને એકદમ? તો આજે હિરેન એકદમ હેન્ડસમ લાગે છે. આમ કંપનીમાં તો અલગ લુકમાં હોય આમ જો. ઓહો, કેકનો સત્યાનાશ કરી નાખ્યો છે. કેમ કે કેક કાપ્યા પછી કેકનો સત્યાનાશ. સગાઈમાંથી આપણે હવે અલવિદા લેશું અને ઘર તરફ પ્રયાણ કરીશું. ચાલ ભાઈ, એન્ડ કોંગ્રેચ્યુલેશન. ઓ મિત્તલ બેન. હા એમ મળ્યા કાલ સવારે. ચાલો હાલ હાર્દિક. હા બસ મળ્યા. હવે સાંજના વાગવા આવ્યા છે 5:30 અને 5:30 પીયુએ ચાલુ કરી દીધું છે નાસ્તો કરવાનું. વાહ, વેફર બટાકાની એ પીયું મને તો આપે. લાવ હું ખાવ. મમ્મી અંજીર હો, નીકળા કાજુ બદામ ને અંજીર ને એવું જ ખવડાવે હે ને? તને કહું ના, કાજુ નથી ખાતો, અંજીર ખાય છે. અંજીર જ ખાય ખાલી, કાજુ નથી ખાતો. ભાભી નહીં ક્યાં ગયા? સૂતા છે હજી. 5:30 વાગ્યા. એમ નહીં, તમને 5:30 વાગ્યા સુધી સુવો તોય તમને નીંદર આવે ને પછી સાંજે એમ કહો કે અમને નીંદર આવે 10 વાગે એટલે હું એટલે આજે સુતા અમે દરરોજ નો ધામ ન સુતા હોય. એવું હોય એમ? હા હા સારું હો તમારું, એકદમ મસ્ત. તો કાજુ લાવો ભાઈ, એક કાજુ લઉં તો પાછી લેવા નથી દેતી. હા કાજુ બધા છે ને અહીંયા બધા સમજો ભરીને રાખ્યા હોય ડબલા, રોજ 4-5 ખાઈ જાય છે. અને જુવારાના અપડેટમાં એમ છે કે અહીંયા સુધી પહોંચી ગયા છે અને હવે અહીંયાથી રહેશું. શું કરવાનું છે આજનો પ્લાન શું છે સાંજનો? હેલો, સાંજનો પ્લાન શું છે? એટલે સાંજે શું બનાવવાનું છે એમ? કાંઈ નહીં તો બહાર લઈ જવી પડશે એમ? તો લ્યો આ ડિમાન્ડ આવી ગઈ. આવી રીતે ડિમાન્ડ અમારે ચાલુ જ હોય. એટલે સાંજે કંઈક કરશું, બહાર જશું, કંઈક ખાશું. હોય બીજું શું ભાઈ, ફન ડે. તો સવારે હું ફ્રી નહોતો એટલે પંકજ જઈ આવ્યો હતો, ટૂરની બધી ઇન્ક્વાયરી કરી આવ્યો છે. તો અત્યારે હું એને મળવા જાઉં છું અને વાતચીત કરીએ કે ભાઈ શું ઇન્ક્લુઝન નીકળ્યું છે, કે શું એનું રિઝલ્ટ છે, શું એને નક્કી કર્યું છે કે હજી નક્કી નથી કર્યું. મતલબ આપણી ટ્રેનની ટિકિટ ને બધું બુક થઈ ગયું છે, ખાલી હોટલ્સ એન્ડ ટ્રાવેલિંગનું જ તે આપણે બુકિંગ કરવાનું છે. તો એટલા બુકિંગ માટે ને ગોતીને આપણે બધું બુકિંગ કરાવવાનું છે. એટલે ત્યાં સુધી વેઇટ કરવો પડશે કે શું અપડેટ છે. એટલે અપડેટ તો અત્યારે હું નહીં આપી શકું. હવે હું તમને લેટ સમજી લો કે સપ્ટેમ્બરમાં હું તમને અપડેટ આપીશ. ત્યાં સુધી તો ભાઈ આપણે અત્યારે ખાલી એમ જાહેરાત કરી છે કાશ્મીર જવાનું ફાઇનલ છે. કેમ કે ટ્રેનની ટિકિટ બુક છે એટલે જવાનું તો ફરજિયાત જ છે હે ને? જવાનું જ છે ને? આમ જોવા કેટલી રાજી થઈ ગયા. કાશ્મીર જઈને તો શું કરીશ તું? બરફના ગોળા ને ગોળા ઉડાડીશ. ગોળા ને ગોળા ઉડાડીશ. તું ઉડી નહીં જતી હો. અરે એમ? આમ જો કેટલી હરખાઈ છે આ તારી માં. તને નથી લઈ જવાનો ભાઈ? કાશ્મીર આવું જ તારે? કાશ્મીર આવું તારે? નહીં, એને અત્યારે આમ જો ખાવું છે. એને જવાનું છે દેશમાં, ગામડે. એટલે ઈ નો આવે. તો પ્લાન હજુ થયો નથી. આપણે તો તમને ખબર જ છે. ગમે ત્યારે પ્લાન બને. હા તો કાંઈ વાંધો નહીં. તો હવે તો આવી રીતે મળતા રહીશું. કાલે પણ આપણે મળશું આવી રીતે. ત્યાં સુધી તમને લોકોને બાય બાય, સી યુ, ટાટા, ગુડ બાય.